પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પ્રધાનમંત્રી પદની શપથ લઈ લીધી છે. આ વાતની જાણ તમને થઈ જ ગઈ હશે. એમની સાથે એમના મંત્રીમંડળે પણ શપથ લઈ લીધી છે. એક બાજુ એ પણ સત્ય હકીકત છે કે કોંગ્રેસને સત્તા આવવાનું સપનું જ રહી ગયું. પરંતુ આ વખતે કોંગ્રેસ ભલે સત્તામાં આવી, પરંતુ એ ખુશ છે, ઘણી ખુશ છે, કારણ કે એમને 10 વર્ષ બાદ વિપક્ષના નેતા મળવા જઈ રહ્યા છે. વિપક્ષના નેતાની તાકાત કેટલી હોય છે એ તમને કહું ને તો એમની તાકાત એટલી હોય છે કે પ્રધાનમંત્રીને પણ એમને હવે પૂછીને કામ કરવું પડશે. હવે વિપક્ષના નેતા આ વખતે કોણ હશે અને એમને કઈ કઈ જવાબદારીઓ મળશે, એમની સત્તા શું હશે અને કેમ હજુ સુધી એટલે કે 10 વર્ષમાં વિપક્ષના નેતા કોઈ હતું નહીં, જાણીશું દરેક વાત વિગતવારથી. હેલો ફોક્સ, VTV ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેઇલી ન્યૂઝ અને હું છું કરણ ચડોતરા. જ્યારે નવી સરકાર શપથવિધિમાં વ્યસ્ત હતી ને એ દરમિયાન કોંગ્રેસની અંદરખાને બેઠક ચાલતી હતી, જેની જાણ આપણને નથી. કોંગ્રેસની કાર્યવાહક સમિતિની બેઠક ચાલતી હતી, જેમાં મોટા ગજાના દિગ્ગજ નેતાઓ સામેલ હતા. હવે આ નેતાઓ નક્કી એ કરી રહ્યા હતા કે આ વખતે વિપક્ષના નેતા તરીકે સંસદમાં કોણ બેસશે. જોકે 90% એ નેતાઓનું માનવું હતું કે આ વખતે રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવે. હવે મહત્વની વાત એ છે કે 10 વર્ષ બાદ વિપક્ષને એક વિપક્ષના નેતા મળશે. તો તમને એક પ્રશ્ન થતો હશે કે સંસદમાં પક્ષ અને વિપક્ષ બંને હોય છે અને કોંગ્રેસમાંથી મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હોય છે, ત્યારે એમ કેમ વાત થઈ રહી છે કે વિપક્ષના નેતા મળશે? તો તમને જણાવી દઉં કે વિપક્ષના નેતા અલગ વસ્તુ છે, કારણ કે મલ્લિકાર્જુન ખડગે છે ને એ હાલમાં કોંગ્રેસના અધ્યક્ષ છે, વિપક્ષના નેતા નથી. એટલા માટે જ હવે આગળના સમયમાં વિપક્ષના નેતા મળવા જઈ રહ્યા છે. પક્ષ અને વિપક્ષ બંનેથી સંસદ ચાલતું હોય છે. મજબૂત વિપક્ષ હોવું પણ જરૂરી હોય છે. જ્યારે મજબૂત પક્ષ અને મજબૂત વિપક્ષ હોય છે ને ત્યારે લોકતંત્ર સરખી રીતે ચાલતું હોય છે. પરંતુ છેલ્લા 10 વર્ષમાં આપણે જોયું છે કે કોંગ્રેસની હાલત કેટલી ખરાબ હતી. કોંગ્રેસની આ વખતે તો લાગતું હતું કે કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે, પરંતુ આ વખતે કોંગ્રેસે કંઈક અલગ કરી બતાવ્યું, કારણ કે 99 સીટો ઉપર તે આ વખતે કોંગ્રેસ જીતી છે. એટલા માટે જ હવે આગળના સમયમાં કોંગ્રેસ વિપક્ષના નેતા જાહેર કરશે. હવે આ વિપક્ષના નેતાની વાત કંઈ સંવિધાનમાં નથી. વિપક્ષની વાત 1977માં બહાર પાડવામાં આવી હતી, જેમાં એક પદ આપવામાં આવ્યું હતું જે વિપક્ષના નેતાનું હતું. હવે વિપક્ષના નેતાને ઘણી બધી સુવિધાઓ મળતી હોય છે. વિપક્ષના નેતાઓને લગભગ એક ઘર મળે છે, આની સાથે સાથે 3,30,000નું વેતન મળે છે, અને મહત્વની વાત તો એ છે કે એમને ઘણા કાર્યોમાં સામેલ પણ કરવા પડતા હોય છે. હવે મહત્વની વાત તો એ છે કે જેમ એક કેબિનેટના મંત્રી હોય ને એટલું જ પક્ષ એક વિપક્ષના નેતાનું હોય છે. હવે એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં વિપક્ષના નેતાની ભૂમિકા ઘણી મહત્વની થઈ જાય છે. ઉદાહરણ તરીકે CBI ડિરેક્ટર, CVC, લોકપાલ અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવાની હોય ને ત્યારે PMની સાથે આ વિપક્ષના નેતા ચર્ચા વિચારણા કરવા માટે બેસે છે. હવે આગળના સમયમાં જ્યારે પણ આ બધી જ નિમણૂક કરવામાં આવશે ને, આ બધા જ પદની જ્યારે નિમણૂક કરવામાં આવશે ને ત્યારે એમની સાથે પ્રધાનમંત્રી તો હશે, આની સાથે સાથે વિપક્ષના નેતા પણ હશે. વિપક્ષના નેતા પોતાનો અવાજ ઉઠાવી શકશે. વિપક્ષના નેતાને જ્યારે એવું લાગશે કે ખોટું થઈ રહ્યું છે ત્યારે ખુલીને પોતાનો અવાજ રાખી શકશે. એટલે કે અંદરખાને જેટલી પણ બેઠકો થાય છે એમાં હવે વિપક્ષના નેતા પણ હાજર હશે. હવે વિપક્ષના નેતા કોણ હોય ને એની જો ટૂંકમાં વાત કરો ને તો પક્ષ બાદ જે સૌથી મોટો વિપક્ષ હોય છે ને એને વિપક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવે છે. એટલે કે એમાંથી કોઈ વિપક્ષના નેતા બનતું હોય છે. હવે આ વખતે પક્ષમાંથી એટલે કે ભાજપ પાસે 240 સીટો છે, જ્યારે કોંગ્રેસ પાસે 100 સીટો છે. એટલા માટે ભાજપ બાદ હવે કોંગ્રેસ એટલે કે વિપક્ષ પક્ષના નેતા કોંગ્રેસમાંથી કોઈ એક બનશે. ત્યારે તમને એક પ્રશ્ન એ પણ થતો હશે કે છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસ પાસે જ સૌથી વધુ સીટો હતી વિપક્ષ તરીકે, તો કેમ હજુ સુધી વિપક્ષના નેતા તરીકે કોઈ હતું નહીં? તો તમને એને જણાવી દઉં કે આના માટે પણ કેટલાક નિયમો હોય છે. જેમ કે જેટલી પણ લોકસભાની સીટો છે ને એના 10% જેટલી સીટો વિપક્ષ પાસે હોવી જોઈએ. એટલે કે 55 જેટલી સીટો કોંગ્રેસ પાસે હોવી જોઈએ. જો 2014 અને 2019ની વાત કરીએ તો 2014માં 44 સીટો મળી હતી. આ બાદ 2019માં કોંગ્રેસને 52 સીટો મળી હતી. હવે આ રીતે જોવા જઈએ તો બંને વખતે કોંગ્રેસ પાસે 55 સીટો જેટલી સીટો નહોતી. હવે મહત્વની વાત તો એ છે કે આમાં ગઠબંધન સામેલ નથી થઈ શકતો. એટલે કે કોઈ એમ ના કહી શકે કે અમે વિપક્ષમાં છીએ પણ ગઠબંધનમાં છીએ. ગઠબંધન વિપક્ષ ના હોય. ગઠબંધન વિપક્ષથી કોઈ એમ ના કહી શકે કે અમારી પાસે આટલી સીટો છે. હવે મજાની વાત તો એ છે કે આ વખતે કોંગ્રેસ પાસે 99 સીટો છે. એટલા માટે હવે વિપક્ષના નેતા જાહેર કરવામાં આવશે. હવે એમાં પૂરેપૂરી શક્યતાઓ છે કે આ વખતે રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવે. મહત્વની વાત તો એ છે કે જ્યારે સંસદનું નવું સત્ર સ્ટાર્ટ થઈ જશે ત્યારે સૌથી પહેલા જ રાહુલ ગાંધી આ વખતે નીટ સ્કેમ વિશે જાણકારી આપે ને એનો વિરોધ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
હવે મહત્વની વાત તો એ છે કે આગળના સમયમાં જ્યારે પ્રધાનમંત્રી કોઈ મીટિંગ બોલાવશે ત્યારે એમાં રાહુલ ગાંધી પણ હશે. એટલા માટે જ આપણને હવે નવા નવા સમાચારો મળતા રહેશે, નવા નવા રસપ્રદ વિડીયો આપણી સામે આવતા રહેશે અને નવા નવા આ વખતે કંઈક માહિતી પણ આપણા સુધી મળતી રહેશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, અમારી એક વોટ્સઅપ ચેનલ પણ છે કે જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોઈએ છીએ. જો તમારી અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાવવું હોય ને તો લિંક મેં નીચે આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ શકો છો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.